ગુજરાત, જે જોડાયેલું છે આંતરરાષ્ટ્રીય સીમાઓ સાથે, 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારા સાથે. મતલબ કે ભારતની સુરક્ષા પણ સંકળાયેલી છે ગુજરાતની સુરક્ષા સાથે. અહીં સ્થાનિક ગુનાખોરી જ નહીં, પરંતુ દુશ્મન દેશોથી પણ સુરક્ષાનું માળખું જરૂરી છે. ભૌગોલિક સ્થિતિ, દરિયાઈ માર્ગો અને રાજ્યના આર્થિક મહત્વને કારણે ગુજરાત હંમેશા દેશ વિરોધી તત્વોની રડારમાં રહ્યું છે. અને એટલે જ ગુજરાતનું એટીએસ સતત અને અવિરત આ બાબતે સતર્ક છે. ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત એટીએસે આઈએસઆઈએસ આતંકવાદી મોડ્યુલ સામે મોટી કાર્યવાહી કરી. ગુજરાત એટીએસે વધુ એકવાર આ ડ્રગ્સની ફેક્ટરી છે. ગુજરાતની જાબાઝ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની રચના થયેલી 27 એપ્રિલ 1993 ના દિવસે, જેના થકી રાજ્ય અને દેશની સુરક્ષા બની પ્રબળ. સમય આગળ ચાલ્યો, ગુજરાત અને ગુજરાતીઓ બંને આગળ વધતા ગયા અને ગુજરાતને મળ્યું એક નવું નેતૃત્વ અને નવી જ દિશા. હું નરેન્દ્ર દામોદરદાસ મોદી, ભારતના માનનીય વડાપ્રધાન તેમજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીના નેતૃત્વમાં સુરક્ષાની આ પાંખ એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ બન્યું વધુ મજબૂત. અને વર્ષ 2006માં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની રચના થતાં જ જવાનોનું જોમ અને નાગરિકોની સુરક્ષા બંને વધુ મજબૂત બન્યા. 68 જવાનોની સ્ક્વોડથી શરૂ થયેલા માળખું આજે 243ના સંખ્યાબળ સાથે રાજ્યની સુરક્ષા માટે અડગપણે કાર્યરત છે. એટલું જ નહીં, આ દળ પાસે મરીન ટાસ્ક ફોર્સ તેમજ ચેતક કમાન્ડો પણ અવિરત સુરક્ષા માટે કટિબદ્ધ છે. યુએપીએ, એનડીપીએસ એક્ટ, આર્મ્સ એક્ટ, આઈટી એક્ટ જેવા 24 જેટલા કાયદાઓનો અમલ નિર્ભયપણે કરવામાં આવે છે. છેલ્લા 3 દાયકાની મા ભૂમની સુરક્ષાની આ યાત્રામાં એટીએસમાં સમય અને ડિજિટલ યુગ મુજબ અનેક ફેરફારો થતા ગયા. પરંપરાગત પદ્ધતિઓની સાથે જ ઇન્ટેલિજન્સ આધારિત સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત થયું, જેમાં નેટગ્રિડ, આઈસીજેએસ, નિદાન જેવા રાષ્ટ્રીય પ્લેટફોર્મ સાથે સંપૂર્ણ સંકલન રાખવામાં આવે છે. ઉપરાંત 12 સ્પેશિયલ મોનિટરિંગ ડેસ્ક દ્વારા 24/7 આતંકવાદ અને નાર્કોટિક્સ પર સતત નજર રાખવામાં આવે છે. વર્તમાન સમયમાં ગુજરાત એટીએસે ભારતભરની કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ સાથે મળીને નાર્કોટિક્સના અનેક મોટા અને સંવેદનશીલ કેસો ઉકેલ્યા છે. નાર્કો ટેરર ફંડિંગની ચેઇન તૂટી, કાર્ગો તેમજ સમુદ્ર માર્ગે થતા સ્મગલિંગના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા. ઇસ્લામિક સ્ટેટ, અલ-કાયદા, જેએમબી જેવા આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનોના તમામ મોડ્યુલ્સનો સમયસર પર્દાફાશ કરી તેમને નિષ્ક્રિય કરવામાં આવ્યા. જાસૂસી કરી રહેલા સમગ્ર નેટવર્કને તોડી નાખવામાં આવ્યું અને કોઈની પણ શરમ વિના દેશના દુશ્મનો પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવી. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં આ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 10,000 કિલોથી પણ વધુ નાર્કોટિક્સ જપ્ત થયું. દેશ અને રાજ્યની સુરક્ષા માટે દિવસ રાત કાર્યરત આ વિભાગને હવે વધુ મજબૂત અને વધુ આધુનિક બનાવવાના હેતુથી આજે ગુજરાત સરકારના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના નવા ભવનનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે. આ ભવન હેઠળ સાયબર, ઇન્ટેલિજન્સ અને ટેક્ટિકલ યુનિટ્સ એક જ છત નીચે કાર્યરત રહેશે. ઇન્ટિગ્રેટેડ ફ્યુઝન સેન્ટર દ્વારા રિયલ ટાઈમ માહિતી અને ઝડપી નિર્ણય પ્રક્રિયા વધુ સુગમ બનશે. ઇન્ટેલિજન્સ ફ્યુઝન લેબ, ડિજિટલ ફોરેન્સિક અને ઇન્ટર એજન્સી કમ્યુનિકેશન સાથે આ નવું ભવન બનશે ગુજરાતની સુરક્ષાનું અભેદ ચક્ર. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડનું નવું ભવન એટલે
વિકસિત ભારત 2047ના વિઝનમાં દેશની સુરક્ષા માટે કટિબદ્ધ ગુજરાતનું કેન્દ્ર બિંદુ.